નમસ્કાર મિત્રો, ઇન્ડિયા એગ્રોમાંથી વાત કરી રહ્યો છું. નામ છે દીપક રાવલ, બેઝિકલી રજવાડથી બિલોંગ કરું છું. એક ખેડૂત મિત્રને આપણે ભૂવસ્ત્રની સજેશન કર્યું હતું અને એમને યુઝ કર્યું છે. તો આપણે એમનો પરિચય લઈ એમના સમ્મુખેથી સાંભળીશું કે એમને આપણું ભૂવસ્ત્ર યુઝ કર્યા પછી એમને શું રિઝલ્ટ મળ્યું છે. યસ, નમસ્કાર. મને મારે બેઠી તો હું કે ખીરી નિકાલ કાઢી નાખવાની હતી. બરોબર. પછી ખાતર નાખ્યા પછી મને રિઝલ્ટ નોરું મળ્યું. બરોબર, જોઈ શકો છો મિત્રો. ખેડૂત મિત્ર એમ કહે છે કે જ્યારે આપણે ભૂવસ્ત્રની એમને સજેશન કરવા માટે આવ્યા ત્યારે એમની ડીટી જે છે એમને કાઢી નાખવાની ગણતરી હતી. એમને કોઈ રાખવાની કોઈ ઈચ્છા હતી કાકા? નથી. કે એની હાલત શું હતી એ ઘડીએ? બહુ ખરાબ હતી. પૌધા જતા છોડવાઈ જતા કીડા પડી. જોઈ શકો છો કે જ્યારે આપણે ભૂવસ્ત્રનું સજેશન કરવા માટે આવ્યા એ વખતે ડીટીની હાલત બહુ ખરાબ હતી. એટલે એમની ઈચ્છા પણ નથી કે એમને રાખવી છે, તો એમને કાઢી નાખવાની ઈચ્છા હતી. તો આપણું ભૂવસ્ત્ર સુપર યુઝ કર્યું તમે, તો કેવું લાગ્યું તમને? બહુ સારું લાગ્યું. તે પછી બહુ એનો વિકાસ સારો થયો. બરોબર. તો શું આ ભૂવસ્ત્ર બીજા આજુબાજુના ખેડૂત છે એ લોકોને આપણે સજેસ્ટ કરી શકીએ કે તમે વાપરો? હા, 110% એમને રિઝલ્ટ છે એમ? હા સર. બરોબર. તમારું નામ શું છે? આસમભાઈ. આસમભાઈ. આ ગામ કયું? આમસન. જોઈ શકો છો આસમભાઈ એમનું નામ છે, આમસન ગામની અંદર. અને એમને ડીટીનો વિકાસ પણ તમે જોઈ શકો છો કે જે કાઢી નાખવાની હતી એ જગ્યાની ડીટી તમે જો આજ કેટલા દિવસ થયા છે? 16 દિવસ થયા છે. જોઈ શકો છો ભૂવસ્ત્ર યુઝ કરે ખાલી 16 દિવસ થયા હશે, પણ 16 દિવસની અંદર જેને કાઢી નાખવાની હતી એ ડીટીનો તમે વિકાસ જોઈ શકો છો. બતાવજો સર. જસ, તો બીજું શું કરો છો સાઈડમાં તમે બીજા વીઘામાં તમારે? શાકભાજી બીજી કરીએ છીએ. બરોબર. તો એની અંદર શું ભૂવસ્ત્ર યુઝ કરવાનું છે? હા, 100%. તો બહારના જે બીજા આજુબાજુમાં જે લોકો છે એ લોકોને તમે સજેસ્ટ કરી શકો છો કે ભાઈ ભૂવસ્ત્ર વાપરો? હા, કરીએ છીએ. જે સારું મળે છે તો કરી શકીએ અમે. બરોબર. અને બીજું પબ્લિક એમ કે છે કે ભૂવસ્ત્ર મોંઘું છે, તો તમને મોંઘું લાગ્યું? ના, વિકાસમાં મોંઘું ના પડે ને. જોઈ શકો છો મિત્રો, ઘણા ખેડૂત લોકોનો શબ્દ હોય છે કે તમારા ભૂવસ્ત્રને મોંઘું બહુ છે, પણ જે મોંઘું છે એની ક્વોલિટી છે. અને એની ક્વોલિટી સામે એમના રિઝલ્ટ તમને લાઈવ જોવા મળે છે. લાઈવ ખેડૂતના મોડે જ આપણે સાંભળીએ છીએ. ઓકે, તો બીજા આજુબાજુના જે ખેડૂત છે એ આપણું ભૂવસ્ત્ર અપનાવો. જય હિન્દ, જય મહારાષ્ટ્ર.